આજે આપણે સ્વાધ્યાય 4.1 આલેખની પદ્ધતિના દાખલાઓ કરવાના છે। ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો કે આ દાખલા ઉપરથી જ એક આ ચેપ્ટરનો 5 માર્ક્સનો વેરી મોસ્ટ ટાઈમ અને મોટામાં મોટો દાખલો શીખવાનો છે। એટલે આજે આપણે આલેખ શીખવાનો છે। આલેખની અંદર કઈ રીતે બિંદુઓ બતાવવાના છે, કેટલું માપ હોય તો સ્કેલ ઉપર y અક્ષ ઉપર કેટલું માપ લઈ શકાય એ દર્શાવવાનું છે અને આપણે આપણો દાખલો જોવાનો છે। વ્યવસ્થિત ધ્યાન આપશો। એમાં દાખલા નંબર 1, દર વર્ષે જહાજોમાં માલ ભરવાની એક બંદરની ક્ષમતા લાખ ટનમાં વિશેની માહિતી નીચે આપેલ છે। આલેખની રીતે સુરેખ વલણ મેળવો। અહીં આપણો સવાલ છે આલેખની રીતે મેળવવાનો છે। તો એની અંદર જોઈએ પહેલા વર્ષ 8, 2008, 9, 10, 11, 12 થી લઈને 15 સુધી ક્ષમતા લાખ ટનમાં એ 90, 97, 108, 111, 127, 148, 169 અને 200 આપેલો છે। તો આને આપણે સમય t કહેવાય અને આનો સાપેક્ષ ચલ y કહેવાય। હવે સૌ પ્રથમ તો t ની કિંમત હંમેશા આપણે ખબર છે દાખલામાં ક્યાંથી શરૂઆત કરવાની? 1 થી। 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। એના પછી y ચલ તમને તૈયાર આપેલો છે। હવે y ચલો અને x ચલ આપેલો છે એના ઉપરથી આપણે દાખલો ગણીએ અને સ્કેલ માપ કઈ રીતે લેવાનું એની પણ ગણતરી હું તમને સાથે સાથે શીખવતો જાય તો તેના પરથી નીચે પ્રમાણેની ગણતરીઓ જોઈ શકાય છે। તો તેના પરથી આપણે સૌપ્રથમ દાખલાના બોર્ડની અંદર જો સવાલ પૂછે ને તો પણ આ રીતનું કોષ્ટક તૈયાર કરવાનું। પહેલા વર્ષ 2008 થી લઈને 2015 આપેલું છે, પછી t ની કોલમ તૈયાર કરવી પડે, વચ્ચે ફરજિયાત એને આપણે 1 થી લઈને ક્યાં સુધીનો નંબર આપવાનો છે? 8 સુધીનો, જે આપણે આગળ વાત કરી છે તે પ્રમાણે। એના પછી ક્ષમતા y એ જે આપણી કિંમત આપી છે 90, 97, 108, 111, 127, 148, 169 અને 200 આપેલી છે। હવે સૌ પ્રથમ આપણે અહીંયા આલેખ દોરીએ છીએ। તો આલેખની અંદર ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપશો। આલેખ આપણો કઈ રીતે તૈયાર કરવાનો છે તેની અંદર દરેકનું ધ્યાન હોવું જોઈએ। તો તેની અંદર સૌ પ્રથમ એક આપણે y અક્ષ તૈયાર કરવાનો છે અને બીજો આપણે x અક્ષ તૈયાર કરવાનો છે। હવે x અક્ષની અંદર હંમેશા સમય t દર્શાવવાનો છે। x અક્ષમાં હંમેશા સમય શું દર્શાવવાનો છે? t દર્શાવવાનો છે। કોઈ પણ દાખલો એમાં સમય t બતાવી દેવાનો અને t ની લાઈનમાં હંમેશા બે અક્ષ છે ત્યાં કેટલા આવશે? હંમેશા 0। એના પછી 1, એના પછી 2, 3, 4, 5, 6, 7 અને 8 આ આપણા હંમેશા ક્રમમાં જ નંબર આવશે। સામાયિક શ્રેણીની અંદર કોઈ પણ પ્રશ્ન હોય એની અંદર હંમેશા સમય t હંમેશા 0 થી શરૂઆત થાય અને જે કિંમત છેલ્લે આપી હોય ત્યાં સુધી, અને સમય હંમેશા અહીંયા આવે। આ ચલ આપણો નિરપેક્ષ ચલ છે। નિરપેક્ષ ચલને હંમેશા x અક્ષ ઉપર દર્શાવીએ, અહીંયા આપણે t દર્શાવેલો છે। એ જ રીતે એને અનુસંધાનમાં અહીંયા આપણો y અક્ષ છે પણ એ કોના આધારિત છે? t ઉપર છે, એટલે આપણે એને yt પણ કહી શકાય। એને કહેવાય ક્ષમતા y અથવા લાખ ટનમાં માહિતી અહીંયા આપેલી છે। હવે આ દાખલાની અંદર આપણે ધ્યાનથી જોઈશું કે y અક્ષ ઉપર કેટલું સ્કેલ માપ લેવાનું છે। હવે આપણે આપણા દાખલાની અંદર જોયું સૌ પ્રથમ તો આપણે ક્ષમતાની અંદર કઈ ક્ષમતા કેટલી આપી છે એના ઉપરથી y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર કેટલું માપ આપણે લેવાનું છે એ હું તમને શીખવું છું। દરેક દાખલા માટે આ સ્કેલ માપ ફિક્સ હશે। કઈ રીતે દર્શાવવાનું? આ એકદમ શોર્ટકટ પદ્ધતિ છે, પછી દરેક દાખલા માટે તમે એની ઉપયોગ કરી શકો। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ ધ્યાન આપશો અહીંયા। એમના પછી જોઈએ તો અહીંયા સૌપ્રથમ y ની કિંમતમાં જોવાનું। y ની કિંમતમાં સૌથી નાનામાં નાની કિંમત પહેલા ગોતવાની, તો કે કેટલી આપેલી છે? 90 આપેલી છે। અને સૌથી મોટામાં મોટી કિંમત ગોતવાની, તો સૌથી મોટામાં મોટી કિંમત કેટલી આપેલી છે? 200 આપેલી છે। હવે તેના ઉપરથી ગણતરી શીખવાડું છું, ધ્યાનથી જોતા રહેશો વિદ્યાર્થી મિત્રો। હવે સૌથી નાનામાં નાની કિંમત 90 અને સૌથી મોટામાં મોટી કિંમત કેટલી આપેલી છે? 200। આ બંને વચ્ચેનો તફાવત આપણે કાઢવાનો। તફાવત એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું, એટલે કેટલો આવશે? 110 આવે છે। અહીંયા આપણો બંનેનો તફાવત આવે છે 110। હવે આ સ્કેલમાં આ જે તફાવત આવે ને એ તફાવત જોવાનો। જો તમારો એ તફાવત 0 અને 15 ની વચ્ચે હોય ને તો તમારે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લેવાનો। સ્કેલ માપ કેટલું લેવાનું? 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ। જો તમારું માપ 16 થી લઈને 40 ની વચ્ચે હોય ને તો તમારે 2 એકમ લેવાનું। જો તમારો તફાવત 41 લઈને 75 ની વચ્ચે હોય ને
તો તમારે સ્કેલમાં 5 લેવાનો। આ ત્રણને જો વ્યવસ્થિત સમજી લો તો તમને કોઈ પણ દાખલાઓ આપેલા હશે દરેક દાખલાઓ તમને 100% આવડશે। હવે દાખલા તરીકે 75 કરતાં મોટું હોય તો હવે અહીંયા જોવાનું 75 કરતાં મોટું એટલે 75 થી લઈ અને અહીંયા પાછળ 0 લગાવી દેવાનો। 75 થી લઈને કેટલા થઈ જાય 150 હોય તો અહીંયા 0 તો કેટલું માપ થઈ જશે 10 થઈ જશે। હવે એ રીતે 150 કરતાં મોટું હોય બરોબર તો અહીંયા પાછળ 0 લગાવી દેવાનો। 150 થી લઈને જો 400 હોય ને તો પછી અહીંયા 0 લગાવ્યો તો અહીંયા પણ 0 મૂકી દો તો સ્કેલ માપ કેટલું લેવાનું 20। એ જ રીતે આ તફાવત 400 થી લઈ અને અહીંયા 0 મૂકી દઈએ તો કે 750 હોય તો સ્કેલ માપ કેટલું લેવાનું 50। એ જ રીતે 750 થી લઈ અને એક 0 અહીંયા લગાવી દઈએ 1500 ની વચ્ચે આ તફાવત આવતો હોય તો સ્કેલ માપ કેટલું લેવાનું 100। એ જ રીતે 1500 થી લઈ અને અહીંયા એક 0 લગાવી દઈએ કે 1500 કરતાં મોટો આ તફાવત હોય અને 4000 કરતાં નાનો હોય તો કેટલું સ્કેલ માપ લેવાનું છે 200। એ જ રીતે 4000 કરતાં સ્કેલ માપનો તફાવત મોટો હોય અને 7500 કરતાં નાનો હોય તો સ્કેલ માપ કેટલું લેવાનું છે 500 લેવાનું છે। અહીંયા આપણે જોયું કે તફાવત કેટલો આવે છે અહીંયા 110 એટલે આપણું સ્કેલ માપ હતું 0 થી લઈને 15 માં 1 એકમ, 16 થી લઈને 40 માં 2 એકમ, 41 થી લઈને 75 માં 5 એકમ। 75 કરતાં અહીં 110 મોટા છે તો 75 થી અહીંયા 0 લખ્યું તો 75 થી 150 હોય તો કેટલા એકમ લેવાના કીધા હતા 10 એકમ લેવાના કીધા હતા। તો અહીંયા આપણું સ્કેલમાં 150 એટલે એની અંદર આવી જશે 110 છે એટલે અહીંયા 1 એકમ બરાબર કેટલા અહીંયા લેવાના છે આપણે સ્કેલ માપની અંદર તો કે 10 એકમ લેવાના છે। આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો તો જ દાખલાઓમાં સ્કેલ માપ લેતા આવડશે। એના ઉપરથી હવે આલેખમાં x અક્ષ ઉપર કિંમતો કઈ રીતે દર્શાવવાની એ બતાવીએ તો અહીં આપણા આલેખની અંદર 10 સ્કેલ માપ નક્કી થયું હતું। સૌથી મોટી અને સૌથી નાની બાદ કરીને સ્કેલ માપ આપણું કેટલું નક્કી થયું હતું 10। તો અહીંયા 1 એકમ બરાબર 10 લેવાના તો સૌથી નાનામાં નાની કિંમત કરતાં 1 એકમ અહીંયા ઓછો લેવાનો છે। સૌથી નાનામાં નાની કિંમત આપણી કેટલી હતી તો કે 90 કરતાં 1 એકમ ઓછો લેવાનો 10ના ઘડિયામાં કેમ કે આપણો 1 સેન્ટીમીટર બરાબર આપણે 10 એકમ લેવાના છે માટે એટલે આપણે અહીંયા ક્યાંથી શરૂઆત થાય 80 90 100 110 120 130 140 150 160 170 190 અને છેલ્લે 200 સુધી આપણા અંકો આપણને મળી ગયા। હવે જોઈ શકાય કે અહીંયા 0 છે અહીંયા 80 નો ગેપ અને અહીંયા કેટલો છે માત્ર 10 નો જ ગેપ છે। આ બધામાં 10 નો ગેપ છે અને અહીંયા કેટલાનો 80 નો ગેપ તો અહીંયા આપણે એક આલેખ કાપવો પડે। કાપવાના અલગ અલગ સિમ્બોલ છે તમારે એ રીતે 2 લીટા પાડી દેવાના એટલે આલેખ તમારો કટ થઈ જશે। એનો મતલબ એવો થાય કે 0 થી લઈને 80 સુધીનો આલેખ અહીંયા વચ્ચેથી આપણે કટ કરેલો છે બરોબર। દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાન આપશો। અહીંયા સુધી દાખલો થઈ જાય પછી હવે આપણે કિંમતોના પોઈન્ટો બતાવવાના છે। પોઈન્ટ કઈ રીતે દર્શાવવાના છે એની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો। હવે આપણને ખબર છે કે સમય ઉપર આપણે કોષ્ટકમાં જે રીતે દર્શાવવું છે એ રીતે બતાવતો જાઉં છું, ધ્યાનથી જોતા રહેશો। t બરાબર જો 1 હોય, t બરાબર કેટલા આપેલા હોય 1 આપેલા હોય તો y ની કિંમત કેટલી છે 90। તો એને હવે આપણે આલેખની અંદર બતાવીએ તો કે t ની કિંમત 1 આપેલી હોય ત્યારે આપણે 90 તો કે t બરાબર અહીંયા 1 છે અને y ની કિંમતમાં 90 આવતા હોય ત્યાં આપણે સ્કેલથી પોઈન્ટ બતાવતા જવાના છે। ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો। આ 90 ની કોલમ અહીંયા તૈયાર આપી છે અને અહીંયા આપણે 1 ની સામે આપણે પરફેક્ટ ધ્યાનથી લઈ અને પોઈન્ટ આપણે તૈયાર કરશું એટલે અહીંયા આવશે તો કે અહીંયા આપણા કેટલા આવશે 90 આવશે। ત્યાં તમારે પોઈન્ટ બતાવી દેવાનો। હવે પોઈન્ટની અંદર ધ્યાન આપશો, પોઈન્ટ જરાક મોટો બતાવવાનો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને ખબર પડશે અથવા એક્ઝામને પણ ખબર પડશે કે અહીંયા આપણે પહેલો પોઈન્ટ બતાવેલો છે। આ આપણે દર્શાવ્યો 90 પર। હવે એ જ રીતે હવે આપણે t ની કિંમત જોવાની બીજી t ની કિંમત કેટલી આપી છે તો કે 2 હોય ત્યારે કેટલા છે 97। 2 હશે ત્યારે 97 ઉપર આપણે દર્શાવવાનું છે તો કે 2 અહીંયા છે 90 અહીંયા છે અને 100 અહીંયા છે તો અહીંયા આપણે 7મો ભાગ થાય બરોબર। અહીંયા 1 2 3 4 ને 5 6 7 8 અને 9 અને આગળમાંથી જશે 10। એકદમ ઝીણા પોઈન્ટ આપેલા છે। ધ્યાન આપશો ખાસ આપજો વિદ્યાર્થી મિત્રો કે 10મા પોઈન્ટમાં આપણે આ કિંમતો લેવાની છે જેથી કરીને આપણે કિંમતો બધી મળતી જાય। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે જોઈએ તો કે 10મો એટલે 97 જોઈએ તો કે 2 હોય ત્યારે 97 એટલે પોઈન્ટ થોડોક આપણે નાનો કરશું બરોબર છે એટલે થોડોક નીચે થશે એટલે
બરાબર। તો કે 7મા લીટે અહીંયા આવશે 2 હોય ત્યારે 97। એ જ રીતે જોઈએ 3 હોય ત્યારે કેટલો આપ્યો છે 108। તો આપણા દાખલાની અંદર 3 ત્યારે 108, 3 અહીંયા છે, 110 અહીંયા છે। 8મા પોઈન્ટ ઉપર આ આપણે બિંદુ બતાવવાનું છે, તો 8મા પોઈન્ટ ઉપર બિંદુ આપણું અહીંયા આવશે। એ જ રીતે 4 હોય બરોબર છે ત્યારે 111 છે, તો 4 આપણે 111 બતાવીએ। આ 4 આ 110 અહીંયા છે, તો એક પોઈન્ટ ઉપર લઈ લઈશું તો 111 થઈ જશે। એ જ રીતે 5 હોય તો આપણે કેટલા પાછું 127, તો 5 હોય ત્યારે 127 એટલે 20 અહીંયા છે। 5 હોય ત્યારે તો કે 20 અહીંયા છે, 27 એટલે 7મા પોઈન્ટ ઉપર આપણું આ બિંદુ આવશે, એટલે આ રીતે આપણું પોઈન્ટ થશે। એ જ રીતે 6 હોય ત્યારે 148 ઉપર છે, તો કે 6 ની કિંમત અહીંયા આપી છે 140 અહીંયા અને 48 એટલે અહીંયા 40 ની ઉપર 8મો પોઈન્ટ અહીંયા તમને મળશે, એટલે જેથી કરીને ખબર પડશે કે અહીંયા પોઈન્ટ આપણો મળશે। 40 અને 8મા પોઈન્ટ ઉપર દર્શાવવાનો। એ જ રીતે 7 હોય ત્યારે 169, એટલે 70 અહીંયા તૈયાર છે, 69 એટલે એક પોઈન્ટ નીચે આવશે બરોબર છે। તો પણ એ ક્યારે, તો કે 7 હોય ત્યારે 7ની કિંમતમાં 169 લેવાના છે, તો ત્યાં આપણે પોઈન્ટ બતાવીશું। એ જ રીતે જ્યારે 8 હોય ત્યારે આપણને 200 આપેલા છે, તો કે 8 હોય ત્યારે 200 આપણને આપેલા છે, તો ત્યાં પોઈન્ટ બતાવીશું। આ રીતે દરેક પોઈન્ટો બતાવાઈ જાય, દરેક બિંદુ દર્શાવાઈ જાય આલેખ પત્રની અંદર બરોબર છે। સમય t અને સાપેક્ષ ચલ y એના ઉપર જોડતા દરેક બિંદુઓને આલેખ પત્ર પર પહેલા દર્શાવી દેવાના। દરેક બિંદુઓ દર્શાવી દો એના ઉપર પછી રાઉન્ડ બતાવવાનું, જેથી કરીને આપણને ખબર પડશે કે બિંદુ આપણે અહીંયા દોરેલા છે। આ આપણા બિંદુઓ દર્શાવાઈ ગયા। હવે દરેક બિંદુઓને રેખાખંડ વડે જોડવાની, રેખાખંડ એટલે સ્કેલથી જોડી દેવાના। દરેક બિંદુઓને શેનાથી જોડવાના છે, સ્કેલથી જોડવાના છે, ખાસ ધ્યાન આપશો। દરેક બિંદુઓને સ્કેલથી જોઈન્ટ કરતા જઈએ બરોબર છે। આલેખ હંમેશા યાદ રાખજો, પેન્સિલથી દોરવાનું છે દરેક વિદ્યાર્થીએ ફરજિયાત બરોબર છે। ચલો આ રીતે દરેક બિંદુઓને આપણે સ્કેલથી જોઈન્ટ કરી દઈએ। આ જે આપણને આલેખ મળ્યો એ આલેખને આપણી ભાષામાં અથવા આપણે તમારે હેડિંગ આપીને કેવું હોય તો કહી શકાય મૂળ શ્રેણી। શું કહેવાશે, મૂળ શ્રેણી કહેવાશે। ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો, આ આપણી મૂળ શ્રેણી મળી। હવે મૂળ શ્રેણી ઉપરથી હવે સુરેખ વલણ આપણે મેળવવાનું છે આલેખની મદદથી બરોબર છે। હવે એની અંદર આપણે બે પદ્ધતિ દ્વારા વલણ મેળવી શકાય। એક પદ્ધતિ તો એ છે કે દાખલાની અંદર તમે રેખા વડે દર્શાવી શકો અને બીજું તમે વક્ર વડે દર્શાવી શકો। વક્ર દોરવું હોય તો વક્ર દોરી શકાય અને રેખા દોરવી હોય તો રેખા દોરી શકાય। પહેલા સૌપ્રથમ હું તમને વક્ર દોરીને શીખવાડું છું। વક્ર કઈ રીતે દોરી શકાય એના ઉપર દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપજો। બંને વસ્તુ દોરવાની નથી, માત્ર એક જ વસ્તુઓ દોરવાની છે। વક્ર દોરવો હોય તો પહેલા બિંદુઓથી શરૂઆત કરવાની અને છેલ્લા બિંદુ સુધી આપણે લઈ જવાનું અને વક્રના સ્વરૂપમાં બરોબર છે। તો આ રીતે તમે દોરી શકો સીધે સીધું। આની અંદર કોઈ આકાર નથી, વક્ર જ ખાલી થવો જોઈએ। અહીંયાથી આપણે પહેલા બિંદુથી શરૂઆત કરી અને છેલ્લા બિંદુમાં આવે જ એવું જરૂરી નથી। આ જે આપણી પેટર્ન અથવા જે ડિઝાઇન થઈ છે એને આપણી ભાષામાં વક્ર કહેવાય બરોબર છે। તો અહીંયા તમારે એરો મારીને તમે કહી શકો વલણ, અને તમે શું કહી શકો વલણ। આ હાથથી દોરવાનો છે, હાથથી દોરેલો હોય ને વક્ર કહેવાય। અને બીજી એક પદ્ધતિ છે એ જ આ દાખલામાં શીખવાડું છું, પણ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બંને પદ્ધતિ કરવાની નથી, માત્ર એક જ કરવાની છે કે વક્ર દોરવાનો છે અને કા રેખા દોરવાની છે। તો આ પહેલી પદ્ધતિથી વક્ર દોરીને દાખલો કરાવ્યો છે। જો વક્રના સ્વરૂપમાં બિંદુ હોય તો વક્ર દોરવાનો અને રેખાના સ્વરૂપમાં હોય તો રેખા। એવું જરૂરી નથી કે તમે રેખા પણ દોરી શકો અને વક્ર પણ દોરી શકો, તમને જે યોગ્ય લાગે તે। જો આ પદ્ધતિ ન આવડે તો બીજી પદ્ધતિ છે, હજી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિ નંબર 2 છે। બંને એક સાથે કરવાની નથી, કા માત્ર વક્ર દોરવાનો છે અથવા તો
તમારે દરેક વિદ્યાર્થી મિત્રે રેખા દોરવાની છે. જો રેખા દોરો ને તો બિંદુઓ જે છે ને એમાંથી વધુમાં વધુ જે બિંદુઓની પસાર થતી હોય ને એવી રેખા દોરી દેવાની, બરાબર. વધુને વધુ બિંદુઓની નજીકથી પસાર થતી હોય એવી તમે કોઈ પણ રેખા રીતની દોરી શકો. આ રીતની સીધી લીટી દોરી દેવાની, બરાબર છે. આને પણ આપણી ભાષામાં વલણ કહેવાશે. આને પણ શું કહેવાશે? વલણ. ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. પણ અહીંયા વલણના બે પ્રકાર છે. આ વક્ર સ્વરૂપે વલણ છે અને આ રેખા સ્વરૂપે વલણ છે. હવે બ્લુ કલરથી પેનથી જે બતાવી છે બંને રેખાઓ, એ બંને એક સાથે ક્યારેય પણ કોઈ દાખલામાં આવશે નહીં. બંનેમાંથી માત્ર કોઈ એક જ રેખા આવશે. કાં વક્ર દોરી શકાય અને કાં રેખા દોરી શકાય. અને મારું તો એવું જ માનવું છે દરેક વિદ્યાર્થી મિત્રો, આમાં વિદ્યાર્થીઓ પોતે નક્કી કરી શકે કે વક્ર દોરવો છે કે રેખા. પણ તમારે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, શક્ય હોય તો રેખા દોરી દેવાની, જેથી કરીને કોઈ પણ ક્યારેય પણ કોઈ દાખલો ખોટો પડી શકતો નથી. એટલો દાખલો આપણો થઈ જાય એટલે આ આપણો આલેખની પદ્ધતિમાં. એના પછીનો એક પોઈન્ટ બાકી છે તે બતાવી દઉં, અને એ છે સ્કેલ માપ. સ્કેલ માપ હેડિંગ આપવાનું. એમાં પહેલા લખવાનું એક્સ અક્ષ અને પછી આવશે વાય અક્ષ. બંને જગ્યાએ આપણે સ્કેલ માપ લખવું પડશે, ફરજિયાત લખવું પડશે. અને બંને જગ્યાએ ફરજિયાત 1 સેન્ટીમીટર બરાબર લખવાનું. 1 સેન્ટીમીટર બરાબર. અહીંયા આપણે 1 સેન્ટીમીટર બરાબર કેટલા લીધા છે? તો કે 1 એકમ અથવા 1 સમય પણ લખી શકાય, અથવા અહીંયા આપણે ખબર છે કે દાખલામાં અહીંયા શું આપેલું છે આપણને? વર્ષ. તો વર્ષ પણ લખી શકાય. એની જગ્યાએ શોર્ટમાં 1 એકમ લખી દો એટલે આપણે દાખલામાં પ્રોબ્લેમ ન આવે, કેમ કે અહીંયા આપણે ઓલરેડી આલેખમાં બતાવ્યું છે કે વર્ષ આપેલા છે એટલે અહીંયા 1 એકમ. એ જ રીતે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર. આપણે અહીંયા દરેક વચ્ચે કેટલો ગેપ લીધો હતો? તો કે 10 10, એટલે અહીંયા લખી શકાય 10. અહીંયા પણ શું લખવાનું? 1. આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો, આ સ્કેલ માપ લખવાનું ભૂલાય નહીં. ફરીથી એકવાર આલેખની અંદર ધ્યાનથી જોઈ લઈશું કે કેટલી વસ્તુઓ ફરજિયાત છે. સૌ પ્રથમ વાય અક્ષ અને એક્સ અક્ષ, એમાં 0 થી લઈને t ની કિંમત આપેલી હોય તે અહીંયા હંમેશા સમય જ આવશે. અહીંયા ચલ y ની કિંમત જે આપેલી છે તે માપ લખવાનું છે. સ્કેલ માપ કઈ રીતે લેવાનું તમને દાખલાની અંદર મેં શીખવ્યું છે. અહીંયા જો માપ અલગ અલગ હોય અને આનું અહીંયા બધામાં 10 10 છે, અહીંયા અલગ છે, એટલે આલેખ કાપવાનો છે, નહીંતર આલેખ કાપવાની જરૂર નહીં હતી. એ જ રીતે દરેક બિંદુઓને આપણે પોઈન્ટ દ્વારા દર્શાવતા જવાના અને એને દરેક બિંદુઓને રેખાખંડ વડે જોડવાના. એને કહેવાય આપણી ભાષામાં મૂળ શ્રેણી. આ પણ તમારે ટાઇટલ આપવાનું છે. એના પછી આપણે દાખલામાં વલણ શોધવાનું હોય તો વલણની અંદર બે પ્રકાર છે. એક વક્ર દોરી શકાય અને બીજું એક રેખા દોરી શકાય. સીધું સ્કેલથી દોરશો તો એની રેખા કહેવાશે, એ પણ દાખલો સાચો પડે. અને વક્ર સ્વરૂપે દર્શાવશો, હાથથી દર્શો તો પણ આપણો વલણ કહેવાશે. પણ બંને એક સાથે દોરવાની નથી. 2 થી 3 વખત બોલું છું. આ બંને દાખલામાં બ્લુ કલરની જે લાઈન બતાવી છે બંને એક સાથે ક્યારે પણ આવશે નહીં. બંનેમાંથી માત્ર એક જ વલણ આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે એટલું થઈ જાય પછી આપણા દાખલાની અંદર આપણે ફરજિયાત એમનું અર્થઘટન લખવું પડે. ફરજિયાત આપણે એનું શું લખવું પડે? અર્થઘટન લખવું પડે, બરોબર છે. તો જ આપણો દાખલો સાચો પડશે, નહીંતર આપણો દાખલો કેવો પડશે? ખોટો. અર્થઘટનની અંદર એકદમ શોર્ટકટમાં છે અને એકદમ ટૂંકમાં છે. ધ્યાનથી જોશું. હેડિંગ આપી દેવાનું અર્થઘટન. એમાં આપણે લખવાનું છે આલેખના બિંદુઓની વચ્ચેથી પસાર થતી રેખા. જો સીધી લીટી દોરશો તો રેખા, અને જો તમે હાથથી દોરશો તો શું લખવાનું છે? વક્ર. બરાબર, શબ્દમાં ધ્યાન આપશો. બંને નહીં આવે. રેખા દોરો તો લેખા લખવાનું અને વક્ર દોરો તો વક્ર લખવાનું. બરાબર. વક્ર એ અથવા રેખા એ વલણ દર્શાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જોશો. આ રીતે આખે આખા એક જ પેજની અંદર તમારો આખો દાખલો થવો જોઈએ, તો જ તેમના માર્ક્સ મળશે, નહીંતર એના માર્ક્સ મળશે નહીં. ધ્યાનથી જોશું. એટલું થઈ જાય
ત્યારે તમારે દાખલાની અંદર આ આલેખની અંદર કોઈ પણ જગ્યાએ પેનનો ઉપયોગ કરવાનો નથી, પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. એમના બાદ સ્વાધ્યાય 4.1ના દાખલા નંબર 2, 3 અને 4 આ ત્રણે ત્રણ આ જ પ્રકારના છે. વક્ર દોરો તો વક્ર દોરી શકાય અને આલેખ દોરવો હોય તો આલેખ દોરી શકાય. હવે એમની અંદર છતાં પણ હું તમને સ્કેલ માપ કહી દઉં છું, જેથી કરીને તમારે દાખલો ગણવામાં સરળતા રહેશે. એમાં દાખલા નંબર 2માં જો ધ્યાન આપશો, એક્સ અક્ષ ઉપર તો 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ જ લેવાનું છે. વાય અક્ષ માટે સ્કેલ માપ જ કહું છું, ખાલી વાય અક્ષ માટે ખાસ ધ્યાન આપશો. એમાં દાખલા નંબર 2માં 1 સેન્ટીમીટર બરાબર તમારે 5 એકમ લેવાના છે. કેટલા એકમો લેવાના છે? 5 એકમ લેવાના છે, ખાસ ધ્યાન આપશો. એ જ રીતે એ દાખલાની શરૂઆત કરો, 5 એકમ લેવાના છે અને શરૂઆતમાં પહેલો બિંદુ આપણે લઈશું 5ના ગુણકમાં 295 આવશે. બરોબર છે, ધ્યાન આપશો ખાસ. અહીંયા આપણું શરૂઆતનો બિંદુ કયો આવશે? 295 આવશે. એ જ રીતે દાખલા નંબર 3માં તમારું સ્કેલ માપ, સોરી મારી ભૂલ છે, 295 નહીં આવે, બીજા દાખલામાં શરૂઆતમાં 5 જ આવશે. કેટલા આવશે? 5 આવશે. દાખલા નંબર 3માં તમારું સ્કેલ માપ 10 આવે છે. તેમાં શરૂઆતનું પ્રથમ બિંદુ 880 આવશે. જે આપણે દર્શાવ્યું તે કેટલો આવશે? 880 થી શરૂઆત થશે અને 10-10 એકમોના બિંદુઓ દર્શાવવાના. એ જ રીતે દાખલા નંબર 4માં સ્કેલ માપ તમારું 5 રહેશે અને પ્રથમ બિંદુ તમારું શરૂઆત થશે 295 થી શરૂ થશે. પહેલું બિંદુ અહીંયા ક્યાંથી શરૂ થશે? 295 થી. ફરીથી કહું છું, બીજા દાખલામાં પહેલું બિંદુ 5 થી શરૂ થશે, ત્રીજા દાખલાની અંદર 880 થી અને ચોથા દાખલાની અંદર 295 થી બિંદુ શરૂ થશે. પહેલામાં સ્કેલમાં 5, બીજામાં 5, દાખલા નંબર 3માં 10 અને દાખલા નંબર 4માં 5. આ રીતે તમારે સ્કેલ માપ લઈ અને 3 દાખલાઓ તમારે ગણવાના છે અને એ પણ ચોપડામાં જ ગણવાના છે. તમારે કોઈ આલેખપત્ર ઉપર દર્શાવવાના નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને આજે મેં જે તમને પેજમાં દાખલો કરાવ્યો છે, આ દાખલાને તમારે ઘરેથી માત્ર જોવાનો છે. તમારે કોઈ પણ વિદ્યાર્થીઓએ આ ગણવાની જરૂર નથી, માત્ર જોવાનો અને આના આધારે પેલા 3 દાખલાઓ ગણી અને એના વોટ્સઅપમાં ફોટા પાડીને મોકલવા ફરજિયાત છે.